અધ્યાય 11. પછી લાકડી જેવું એક બરું મને આપવામાં આવ્યું અને મને કહેવામાં આવ્યું કે તું ઉઠ ને દેવના મંદિરનું તથા વેદીનું માપ લે અને મંદિરમાં ઉપાસના કરનારાઓની ગણતરી કર, પણ મંદિરની બહારનું આંગણું પડતું મૂક. તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ 42 મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે. મારા 2 સાહેદો ટાટ પહેરીને 1260 દિવસ સુધી પ્રબોધ કરે એવો હું તેઓને અધિકાર આપીશ. જૈતૂનના જે 2 ઝાડ તથા જે 2 દીવી પૃથ્વીના દેવની સમક્ષ ઊભા રહે છે તેઓ એ જ છે. જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તેઓના મોંમાંથી અગ્નિ નીકળે છે ને તે તેઓના શત્રુઓનો સંહાર કરે છે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ચાહે તો તે જ પ્રમાણે તેણે માર્યા જવું જોઈએ. તેઓને આકાશ બંધ કરવાની સત્તા છે કે તેઓના પ્રબોધ કરવાના સમયમાં વરસાદ વરસે નહીં, અને તેઓને પાણીનું લોહી કરવાની સત્તા છે. અને તેઓ જ્યારે જ્યારે ચાહે ત્યારે ત્યારે તેઓ પૃથ્વી પર દરેક જાતની આફત લાવે. જ્યારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે શ્વાપદ ઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરીને તેઓને જીતશે અને તેમને મારી નાખશે. જે મોટા નગરને આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવામાં આવે છે, જ્યાં તેઓના પ્રભુને વધસ્તંભે જડાવવામાં આવ્યો, તે નગરના રસ્તામાં તેઓના મુર્દા પડ્યા રહે છે. અને લોકો તથા કુળો તથા ભાષાઓ તથા દેશોમાંથી આવેલા માણસો 3.5 દિવસ સુધી તેઓના મુર્દા જુએ છે અને તેઓના મુર્દાને કબરમાં દાટવા દેતા નથી. પૃથ્વી પરના રહેનારાઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે 2 પ્રબોધકોએ પૃથ્વી પરના રહેનારાઓને દુઃખ દીધું હતું. પણ 3.5 દિવસ પછી દેવ તરફથી જીવનનો આત્મા તેઓમાં પેઠો, એટલે તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું. તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતા સાંભળી કે તમે અહીં ઉપર ચઢી આવો. અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચઢી ગયા અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતા જોયા. તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો 10મો ભાગ જમીનદોસ્ત થયો. એ ધરતીકંપથી 7,000 માણસો માર્યા ગયા, અને જે બાકી રહ્યા હતા તેઓ ભયભીત થયા ને તેઓએ આકાશના દેવની સ્તુતિ કરી. બીજી આપત્તિ આવી ગઈ છે. જુઓ, હવે ત્રીજી આપત્તિ સત્વર આવે છે. પછી 7મા દૂતે વગાડ્યું, ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે આ જગતનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેના ખ્રિસ્તનું થયું છે. તે સદા સર્વકાળ રાજ કરશે. જે 24 વડીલો દેવની સમક્ષ પોતાના આસન પર બેઠા હતા, તેઓએ દંડવત પ્રણામ કરીને દેવની આરાધના કરી અને કહ્યું કે હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, જે છે ને જે હતો, અમે તારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તે તારું મહાન સામર્થ્ય ધારણ કર્યું છે અને તું રાજ કરવા લાગ્યો છે. દેશોના લોકો ક્રોધે ભરાયા અને તારો કોપ પ્રગટ થયો અને મોયલાનો ઇન્સાફ થવાનો. અને તારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તારા નામથી ડરનારા, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો નાશ કરવાનો સમય આવ્યો છે. ત્યાર પછી આકાશમાંનું દેવનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોષ જોવામાં આવ્યો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયા તથા પુષ્કળ કરા પડ્યા. અધ્યાય 12. ત્યાર પછી આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ તળે ચંદ્ર ને તેના માથા પર 12 તારાનો મુગટ હતો. તે ગર્ભવતી હતી, તેને પ્રસવ વેદના થતી હતી અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી. વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. જુઓ, મોટો લાલ અજગર હતો. તેને 7 માથા અને 10 શીંગડા હતા, અને તેના માથા પર 7 મુગટ હતા. તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3જો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે અજગર તેની આગળ ઊભો રહ્યો હતો. તેને પુત્ર નર બાળક અવતર્યો. એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે. તેના બાળકને ઉચકીને દેવ પાસે તથા તેના રાજ્યસન પાસે લઈ જવામાં આવ્યો, અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં દેવે તેને સારું 1260 દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે. પછી આકાશમાં લડાઈ જાગી. મિખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડ્યા, અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા. તો પણ તેઓ તેમને જીત્યા નહીં, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં.
તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતી સાંભળી કે હવે તારણ, પરાક્રમ, અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યા છે, કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાત દહાડો તેઓના પર દોષ મૂકે છે, તેને નીચે ફેંકવામાં આવ્યો છે. તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે, અને છેક મરતા સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહીં. એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાઓ, તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ, કેમ કે શેતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે. જ્યારે અજગરે જોયું કે મને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્ત્રીને નરબાળક અવતર્યો હતો તેને તેણે સતાવી. તે સ્ત્રીને મોટા ગરુડની 2 પાંખો આપવામાં આવી કે જેથી તે સાપની નજર આગળથી અરણ્યમાં પોતાને નિમેલે ઠેકાણે ઉડી જાય, અને ત્યાં સમય તથા સમયો તથા અર્ધા સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે. ત્યારે સાપે તે સ્ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી, એટલે તે પોતાનું મોં ઉઘાડીને અજગરે પોતાના મોંમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો અને તેના બાકીના સંતાન, એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. અધ્યાય 13. પછી મેં એક શ્વાપદને સમુદ્રમાંથી નીકળતું જોયું. તેને 10 શીંગડા તથા 7 માથા હતા, અને તેના શીંગડા પર 10 મુગટ તથા તેના માથા પર ઈશ્વર નિંદક નામો હતા. જે શ્વાપદને મેં જોયું તે ચિત્તાના જેવું હતું. તેના પગ રીંછના પગ જેવા હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યા. મેં તેના માથામાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું, પણ તેનો પ્રાણઘાતક ઘા રૂઝાયો, અને આખું જગત શ્વાપદને જોઈને આશ્ચર્ય પામ્યું. અને અજગરે શ્વાપદને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની આરાધના કરી. વળી તેઓએ શ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું કે શ્વાપદના જેવું બીજું કોણ છે, અને એની સામે લડી શકે એવું કોણ છે? અને મોટી મોટી વાતો બોલનાર તથા ઈશ્વર નિંદા કરનાર મોં તેને આપવામાં આવ્યું, અને 42 મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો. તેણે દેવની નિંદા કરવા સારું પોતાનું મોં ઓગાળ્યું કે તે તેના નામની, તેના મંડપની તથા આકાશમાં રહેનારાઓની નિંદા કરે. તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે સંતોની સામે લડે અને તેઓને જીતે. વળી દરેક જાતિ તથા પ્રજા તથા ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો. જેઓના નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવન પુસ્તકમાં લખેલા નથી, એવા પૃથ્વી પર રહેનારા સર્વ તેની આરાધના કરશે. જો કોઈને કાન હોય તો તે સાંભળે. જો કોઈ બીજાને દાસત્વમાં લઈ જાય તો તે પોતે દાસત્વમાં જશે. જો કોઈ બીજાને તલવારથી મારી નાખે તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોનું ધૈર્ય તથા તેઓનો વિશ્વાસ રહેલા છે. પછી મેં પૃથ્વીમાંથી બીજા એક શ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનના શીંગડા જેવા 2 શીંગડા હતા, અને અજગરની પેઠે તે બોલતું હતું. પહેલા શ્વાપદનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, અને જે પહેલા શ્વાપદનો પ્રાણઘાતક ઘા રૂઝાયો હતો તેની આરાધના પૃથ્વી પાસે તથા તે પર રહેનારાઓની પાસે તે કરાવે છે, અને તે મોટા ચમત્કારો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. શ્વાપદની સમક્ષ જે ચમત્કારો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાઓને તે ભમાવે છે. અને પૃથ્વી પર રહેનારાઓને તે કહે છે કે જે શ્વાપદ તલવારથી ઘાયલ થયું હતું છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો. અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે શ્વાપદની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે શ્વાપદની મૂર્તિ બોલે. અને જેટલા માણસો શ્વાપદની મૂર્તિની આરાધના ન કરે તેટલાને તે મારી નંખાવે. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્રી,
સ્વતંત્ર તથા દાસ તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવડાવે છે. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાય નહીં, એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે અને તેની સંખ્યા 666 છે. અધ્યાય 14. પછી મેં જોયું તો જુઓ, સિયોન પહાડ પર હલવાન ઊભેલું હતું અને તેની સાથે 1,44,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું તથા તેના પિતાનું નામ લખેલું હતું. મેં ઘણા પાણીના અવાજના જેવી તથા મોટી ગર્જનાના અવાજના જેવી આકાશમાંથી વાણી સાંભળી. તે તો વીણા વગાડનારાઓ પોતાની વીણા વગાડતા હોય એવી વાણી હતી. તેઓ રાજાસનની આગળ અને 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવું કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે 1,44,000 ને ખરીદવામાં આવ્યા હતા તેઓ વગર બીજું કોઈ એ કીર્તન શીખી શક્યું નહીં. સ્ત્રીઓના સંસર્ગથી જેઓ અપવિત્ર થયા નથી તેઓ એ છે, કેમ કે તેઓ કુંવારા છે અને હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ જે ચાલનારા છે તેઓ એ છે. તેઓને દેવને સારું તથા હલવાનને સારું પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓના મોંમાં અસત્ય ન હતું, તેઓ નિર્દોષ છે. પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઉડતો જોયો. પૃથ્વી પર રહેનારાઓમાં એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને તેની પાસે સનાતન સુવાર્તા હતી. તે મોટે સાદે કહે છે કે દેવથી બીહો ને તેને મહિમા આપો, કેમ કે તેના ન્યાયકરણનો સમય આવ્યો છે અને જેણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્ન કર્યા તેની આરાધના કરો. ત્યાર પછી તેની પાછળ બીજો એક દૂત આવીને બોલ્યો કે પડ્યું રે મોટું બાબિલોન શહેર પડ્યું, કે જેણે પોતાના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશોના લોકોને પાયો છે. પછી તેઓની પાછળ ત્રીજો દૂત આવીને મોટે સાથે બોલ્યો કે સ્વાપદને તથા તેની મૂર્તિને જો કોઈ પૂજે અને તેની છાપ પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર લે તો તે પણ દેવનો કોપરૂપી દ્રાક્ષારસ જે તેના ક્રોધના પ્યાલામાં નર્યો રેડેલો છે તેમાંથી પીશે અને પવિત્ર દૂતોની સમક્ષ તથા હલવાનની સમક્ષ અગ્નિથી તથા ગંધકથી તે રીબાશે અને તેઓની પીડાનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચડ્યા કરે છે. જેઓ સ્વાપદની તથા તેની મૂર્તિની આરાધના કરે છે તથા જે કોઈ તેના નામની છાપ લે છે તેઓને રાત દિવસ વિશ્રાંતિ નથી. આમાં સંતોનું ધૈર્ય એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે તથા ઈસુ પર વિશ્વાસ રાખે છે તેઓનું ધૈર્ય રહેલું છે. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. પછી મેં જોયું તો જુઓ, ઉજળું વાદળું ને તેના પર મનુષ્યપુત્રોના જેવો એક પુરુષ બેઠેલો હતો. તેના માથા પર સોનાનો મુગટ હતો અને તેના હાથમાં ધારવાળું દાતરડું હતું. પછી મંદિરમાંથી બીજા એક દૂતે બહાર આવીને વાદળા પર બેઠેલા પુરુષને મોટે સાદે હાથ મારી કે તું તારું દાતરડું લગાડીને કાપ, કેમ કે કાપણીની મોસમ આવી છે, કારણ કે પૃથ્વીની ફસલ પૂરેપૂરી પાકી ગઈ છે. ત્યારે વાદળા પર બેઠેલા પુરુષે પૃથ્વી પર પોતાનું દાતરડું નાખ્યું, એટલે પૃથ્વી પરના પાકની કાપણી કરવામાં આવી. ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો. તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું અને બીજો એક દૂત એટલે જેને અગ્નિ પર અધિકાર છે તે વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાતરડું હતું તેને મોટે સાદે કહ્યું કે તું તારું ધારવાળું દાતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે. ત્યારે તે દૂતે પોતાનું દાતરડું પૃથ્વી પર નાખ્યું અને પૃથ્વીના દ્રાક્ષાવેલાના ઝુમખાને કાપી લીધા ને દેવના કોપના મોટા દ્રાક્ષાકુંડમાં નાખ્યા. અને દ્રાક્ષાકુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું અને દ્રાક્ષાકુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. અધ્યાય 15. ત્યાર પછી મેં આકાશમાં બીજું મોટું તથા આશ્ચર્યકારક ચિહ્ન જોયું, એટલે 7 દૂત અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા.
કેમ કે તેઓમાં દેવનો કોપ પૂરો કરવામાં આવે છે. પછી મેં જાણે કે અગ્નિ મિશ્રિત ચળકતો સમુદ્ર જોયો, એટલે 7 દૂત, અને તેઓની પાસે છેલ્લા 7 અનર્થ હતા, કેમ કે તેઓમાં દેવનો કોપ પૂરો કરવામાં આવે છે. પછી મેં જાણે કે અગ્નિ મિશ્રિત ચળકતો સમુદ્ર જોયો, અને જેઓએ શ્વાપદ પર, તેની મૂર્તિ પર તથા તેના નામની સંખ્યા પર વિજય મેળવ્યો હતો, તેઓ તે ચળકતા સમુદ્ર પાસે ઊભા રહેલા હતા, ને તેઓની પાસે દેવની વીણાઓ હતી. તેઓ દેવના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે કે, હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારા કામો મહાન તથા અદ્ભુત છે. હે યુગોના રાજા, તારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. હે પ્રભુ, તારાથી કોણ નહીં બીસે, અને તારા નામની સ્તુતિ કોણ નહીં ગાશે? કેમ કે એકલો તું પવિત્ર છે. હા, સઘળી પ્રજાઓ તારી આગળ આવશે ને તારી આરાધના કરશે, કેમ કે તારા ન્યાયી કૃત્યો પ્રગટ થયા છે. ત્યાર પછી મેં જોયું તો આકાશમાં સાક્ષ્ય મંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું, અને જે 7 દૂતની પાસે 7 અનર્થ હતા, તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ સ્વચ્છ તથા ચળકતા શણના વસ્ત્ર પહેરેલા હતા તથા છાતી પર સોનાના પટ્ટા બાંધેલા હતા. પછી 4 પ્રાણીઓમાંના એકે સદા સર્વકાળ જીવંત દેવના કોપથી ભરેલા સોનાના 7 પ્યાલા તે 7 દૂતને આપ્યા, અને દેવના મહિમાના તથા તેના પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને 7 દૂતના 7 અનર્થ પૂરા થયા ત્યાં સુધી કોઈથી મંદિરમાં પ્રવેશ થઈ શક્યો નહીં. અધ્યાય 16. ત્યાર પછી મેં મંદિરમાંથી નીકળતી એક મોટી વાણી સાંભળી. તેણે 7 દૂતને કહ્યું કે, તમે જાઓ અને દેવના કોપના 7 પ્યાલા પૃથ્વી પર રેડી દો. ત્યારે પહેલા દૂતે જઈને પોતાનું પ્યાલું પૃથ્વી પર રેડી દીધું. એટલે જે માણસો પર શ્વાપદની છાપ હતી, ને જેઓ તેની મૂર્તિને પૂજતા હતા, તેઓને ત્રાસદાયક તથા પીડાકારક ઘારું થયું. પછી બીજાએ પોતાનું પ્યાલું સમુદ્ર પર રેડી દીધું, એટલે સમુદ્ર મૂળદાના લોહી જેવો થઈ ગયો, અને તેમાંનું દરેક સજીવ પ્રાણી મરણ પામ્યું. પછી ત્રીજાએ પોતાનું પ્યાલું નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડી દીધું, એટલે તેઓ લોહી થઈ ગયા. ત્યારે પાણીના દૂતને મેં એમ બોલતા સાંભળ્યું કે, હે પવિત્ર, તું જે છે ને હતો, તું ન્યાયી છે, કેમ કે તે એવો અદલ ન્યાય કર્યો છે. કારણ કે તેઓએ તારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વેવડાવ્યું, અને તે તેઓને લોહી પીવાને આપ્યું છે. તેઓ એ માટે લાયક છે. ત્યારે મેં વેદીને એમ કહેતા સાંભળી કે, હા, હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારા ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. પછી ચોથાએ પોતાનું પ્યાલું સૂરજ પર રેડી દીધું, એટલે તેને અગ્નિથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી. માણસો મોટી આંચથી દાઝ્યા, અને તેથી જે દેવને આ અનર્થો પર અધિકાર છે, તેના નામની તેઓએ નિંદા કરી, પણ તેઓએ પસ્તાવો કર્યો નહીં, અને દેવને મહિમા આપ્યો નહીં. પછી પાંચમાએ પોતાનું પ્યાલું શ્વાપદના રાજ્યાસન પર રેડી દીધું, એટલે તેના રાજ્યમાં અંધકાર વ્યાપી ગયો, અને તેઓએ વેદનાને લીધે પોતાની જીભો કરડી, અને પોતાની વેદનાને લીધે તથા પોતાના ધારાને લીધે તેઓએ આકાશના દેવની નિંદા કરી, પણ તેઓએ પોતાના કામોનો પશ્ચાતાપ કર્યો નહીં. પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર એટલે ફ્રાંત પર રેડી દીધું, એટલે ઉગમણથી જે રાજાઓ આવનાર છે, તેઓને સારો રસ્તો તૈયાર થાય માટે તેનું પાણી સુકાઈ ગયું. ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા શ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકના મોંમાંથી દેડકાના જેવા 3 અશુદ્ધ આત્મા નીકળતા મેં જોયા, કેમ કે તેઓ ચમત્કારો કરનારા ભૂતોના આત્મા છે, કે જેઓ સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈને સારું આખા જગતના રાજાઓને એકઠા કરવા માટે તેઓની પાસે બહાર જાય છે. જુઓ, ચોરની પેઠે હું આવું છું, જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે પોતાને નગ્ન ચાલવું ન પડે, અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. અને હિબ્રુ ભાષામાં જેને હર મગીદોન કહે છે, તે ઠેકાણે તેઓએ તેઓને એકઠા કર્યા. પછી સાતમાએ પોતાનું પ્યાલું વાતાવરણમાં રેડી દીધું, એટલે સમાપ્ત થયું. એમ બોલતી મોટી વાણી મંદિરના રાજ્યાસનમાંથી થઈ, અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયા. વળી મોટો ધરતીકંપ થયો,
તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયા ત્યારથી એના જેવો કદી થયો ન હતો. મોટા નગરના 3 ભાગ થઈ ગયા અને રાજ્યોના નગરો પડ્યા. અને દેવને મોટા બાબિલોનનું સ્મરણ થયું કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનું પ્યાલું તેને આપે. દરેક બેટ નાઠો અને પહાડોનો પત્તો લાગ્યો નહીં. અને આકાશમાંથી માણસો પર આશરે 1 મણના મોટા કરા પડ્યા. અને કરાના અનર્થને લીધે માણસોએ દેવની નિંદા કરી, કેમ કે તેનો આ અનર્થ અતિશય ભારે છે. અધ્યાય 17. જે 7 દૂતની પાસે તે 7 પ્યાલા હતા તેઓમાંનો એક આવ્યો. તેણે મારી સાથે વાત કરી ને કહ્યું કે અહીં આવ. જે મોટી વેશ્યા ઘણા પાણી પર બેઠેલી છે તેને જે શિક્ષા થવાની છે તે હું તને દેખાડીશ. તેની સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર કર્યો છે અને તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વી પર રહેનારા ચાકટા થયા. પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં એક કિરમજી રંગના સ્વાપદ પર એક સ્ત્રીને બેઠેલી જોઈ. તે સ્વાપદ ઈશ્વર નિંદક નામોથી ભરેલું હતું. તેને 7 માથા તથા 10 શીંગડા હતા. તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગના વસ્ત્ર પહેરેલા હતા અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નોથી તથા મોતીઓથી શણગારેલી હતી. અને તેના હાથમાં તેના વ્યભિચારના ધિક્કારપાત્ર કૃત્યથી તથા મલિનતાથી ભરેલું એક સોનાનું પ્યાલું હતું. તેના કપાળ પર એક નામ લખેલું હતું, એટલે મર્મ, મહાન બાબિલોન, વેશ્યાની તથા પૃથ્વીના ધિક્કારપાત્ર કૃત્યોની માતા. મેં તે સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના શાહેદોનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો. દૂતે મને પૂછ્યું કે તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો અને 7 માથા તથા 10 શીંગડાવાળું સ્વાપદ જેના પર તે બેઠેલી છે તેનો મર્મ હું તને કહીશ. જે સ્વાપદ તે જોયું તે હતું ને નથી. તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાઓ જેઓના નામ સૃષ્ટિના મંડાણની જીવન પુસ્તકમાં લખેલા નથી તેઓ જે સ્વાપદ હતું ને નથી ને આવનાર છે તેને જોઈને આશ્ચર્ય પામશે. આનો ખુલાસો જ્ઞાની મન કરે. જે 7 માથા છે તે 7 પહાડ છે. તેઓ પર સ્ત્રી બેઠેલી છે. વળી તેઓ 7 રાજા છે. તેઓના 5 પડ્યા છે. એક છે અને બીજો હજુ સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે ત્યારે તેને થોડી જ વાર રહેવાનું થશે. જે સ્વાપદ હતું ને નથી તે જ 8મો છે. તે 7માંનો એક છે અને તે નાશમાં જાય છે. જે 10 શીંગડા તે જોયા છે તેઓ 10 રાજા છે. તેઓને હજુ સુધી રાજ્ય મળ્યું નથી, પણ સ્વાપદની સાથે એક ઘડી પર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે. તેઓ એક વિચારના છે અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર સ્વાપદને સોંપી દે છે. તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે. અને એની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. તે મને કહે છે કે જે પાણી તે જોયા છે જ્યાં તે વેશ્યા બેઠેલી છે તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્ય તથા ભાષાઓ છે. તે જે 10 શીંગડા તથા સ્વાપદ જોયા તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે અને અગ્નિથી તેને બાળી નાખશે. કેમ કે તેઓ દેવની ઈચ્છા પૂરી કરે એક વિચારના થાય અને દેવના વચનો પૂરા થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય સ્વાપદને સોંપે એવું દેવે તેઓના મનમાં મૂક્યું છે. જે સ્ત્રીને તે જોઈ છે તે તો જે મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે. અધ્યાય 18. એ પછી મેં બીજા એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેને મોટો અધિકાર મળેલો હતો અને તેની પ્રભાથી પૃથ્વી પ્રકાશિત થઈ. તેણે મોટે સાદે કહ્યું કે પડ્યું રે, મોટું બાબિલોન પડ્યું, અને તે ભૂતોનું નિવાસસ્થાન તથા દરેક મલિન આત્માનું રહેઠાણ અને દરેક અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનો વાસો થયું છે. કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલા કોપરૂપી દ્રાક્ષારસથી સર્વ દેશના લોકો પીધેલા છે. પૃથ્વી પરના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને પૃથ્વી પરના વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે. પછી આકાશમાંથી મેં બીજી એક વાણી બોલતી સાંભળી કે આ મારા લોક, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ અને તેના પર આવનારા અનર્થોમાંનો કોઈ પણ તમારા પર ન આવે માટે તેમાંથી નીકળી જાઓ.
કેમ કે તેના પાપ આકાશ સુધી પહોંચ્યા છે અને દેવે તેના દુષ્કર્મોને યાદ કર્યા છે. જેમ તેણે બીજાઓને ભરી આપ્યું તેમ તેને પાછું ભરી આપો અને તેની કરણીઓ પ્રમાણે તેને બમણું આપો. જે પ્યાલું તેણે મેળવીને ભર્યું છે તેમાં તેને સારું બમણું મેળવીને ભરો. તેણે પોતે જેટલી કીર્તિ મેળવી અને જેટલો મોજશોખ કર્યો તેટલી વેદના તથા તેટલું રુદન તેને આપો. કેમ કે તે પોતાના મનમાં કહે છે કે હું રાણી થઈને બેઠી છું, હું વિધવા નથી અને હું રુદન કરનારી નથી. એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે. કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુદેવ સમર્થ છે. પૃથ્વીના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર તથા મોજશોખ કર્યો તેઓ જ્યારે તેમાં લાગેલી આગનો ધુમાડો જોશે ત્યારે તેઓ તેને માટે રડશે, વિલાપ કરશે અને તેની વેદનાની થાકને લીધે દૂર ઊભા રહીને કહેશે કે અરે રે, મહાન બાબિલોન નગર, બળવાન નગર, એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે. પૃથ્વી પરના વેપારીઓ પણ તેને માટે રડે છે અને વિલાપ કરે છે. કેમ કે હવેથી કોઈ તેઓનો માલ વેચાતો લેનાર નથી. સોનું, રૂપું, કિંમતી રત્નો, મોતીઓ, બારીક શણનું કાપડ, જાંબુડા રંગના રેશમી અને કિરમજી રંગના વસ્ત્ર તથા સર્વ જાતનું સુગંધી કાષ્ઠ, હાથીદાંતની મૂલ્યવાન કાચની, પિત્તળની, લોઢાની તથા સંગમરમરની સર્વ જાતની વસ્તુઓ, વળી તજ, તેજાના, ધૂપદ્રવ્ય, અત્તર, લોબાન, દ્રાક્ષારસ, તેલ, ઝીણો મેદો, ઘઉં તથા ઢોરઢાંક, ઘેટાં, ઘોડા, રથો, ગુલામો તથા માણસોના પ્રાણ એ તેમનો માલ હતો. તારા જીવના વંચિત ફળ તારી પાસેથી જતા રહ્યા છે અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી જતા રહ્યા છે અને નાશ પામ્યા છે અને હવેથી તેઓ કદી મળશે નહીં. એ વસ્તુઓથી ધનવાન થયેલા વેપારીઓ તેની વેદનાની ધાકને લીધે રુદન તથા શોક કરતા દૂર ઊભા રહીને કહેશે કે અરે રે, બારીક શણના, જાંબુડા તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત અને સોનાથી, રત્નથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય. કેમ કે આ સર્વો એટલી મોટી સંપત્તિ એક ઘડીમાં નષ્ટ થઈ છે. સર્વ નાખુદા અને સર્વ સફર કરનારા, ખલાસીઓ અને સમુદ્ર માર્ગે વેપાર કરનારા દૂર ઊભા રહ્યા. તેઓએ તેના બળવાનો ધુમાડો જોઈને પોકાર કરીને કહ્યું કે આ મોટા નગરના જેવું બીજું કયું છે. તેઓએ પોતાના માથા પર ધૂળ નાખી અને રુદન તથા વિલાપ કરતા મોટે સાદે કહ્યું કે અરે રે, જે મોટા નગરની સંપત્તિથી સમુદ્ર પરના વહાણોના સર્વ માલિકો ધનવાન થયા તે એક ઘડીમાં ઉજ્જડ થયું છે. ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો. કેમ કે દેવે તેની પાસેથી તમારો બદલો લીધો છે. પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઉચકી લીધો અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું કે તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહીં. વળી વીણા વગાડનારા, ગાનારા, વાંસળી વગાડનારા તથા રણસીંગડું વગાડનારાઓનો સાદ ફરી તારામાં સંભળાશે નહીં. તારામાં હર કંઈ કારીગરીનો કોઈ પણ કારીગર ફરી જોવામાં આવશે નહીં. તારામાં ઘંટીનો અવાજ ફરી સંભળાશે નહીં. તારામાં દીવાનો પ્રકાશ ફરી થશે નહીં. તારામાં વરકન્યાના વરઘોડાનો અવાજ ફરી સંભળાશે નહીં. કેમ કે તારા વેપારીઓ જગતના મહાન પુરુષો હતા. તારી જાદુ ક્રિયાથી સર્વ દેશના લોકો ભૂલાવામાં પડ્યા. પ્રબોધકોનું, સંતોનું તથા પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા છે તે સર્વનું લોહી પણ તેમાંથી જળ્યું હતું. અધ્યાય 19. તે પછી આકાશમાં મોટા જનસમૂહના જેવી મેં મોટી વાણી સાંભળી. તે બોલી કે હાલેલુયા, આપણા દેવને તારણ, મહિમા તથા પરાક્રમ છે, કારણ કે તેના ન્યાય ચુકાદા સત્ય તથા યથાર્થ છે. કેમ કે જે મોટી વેશ્યાએ પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી તેનો તેણે ન્યાય કર્યો છે અને પોતાના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે. ફરીથી તેઓએ કહ્યું કે હાલેલુયા, અને તેનો ધુમાડો સદા સર્વકાળ ઉપર ચઢે છે. ત્યારે 24 વડીલોએ તથા 4 પ્રાણીઓએ દંડવત પ્રણામ કરીને રાજ્યાસન પર બેઠેલા દેવની આરાધના કરીને કહ્યું, આમીન, હાલેલુયા. પછી રાજ્યાસનમાંથી એવી વાણી થઈ કે આપણા દેવના સર્વ સેવકો
તેનાથી બીનારા નાના તથા મોટા તેની સ્તુતિ કરો. મોટા જન સમૂહના જેવી તથા ઘણા પાણીના પ્રવાહ જેવી તથા ભારે ગર્જનાઓના જેવી વાણીને એમ બોલતી મેં સાંભળી કે હાલેલુયા, કેમ કે હવે સર્વશક્તિમાન પ્રભુ આપણો દેવ રાજ કરે છે. આપણે આનંદ કરીએ તથા બહુ હર્ષ પામીએ અને તેને મહિમા આપીએ, કેમ કે હલવાનના લગ્નનો દિવસ આવ્યો છે અને તેની કન્યાએ પોતાને તૈયાર કરી છે. તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક શણનું વસ્ત્ર પહેરવા દીધું છે. તે બારીક શણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્યરૂપ છે. વળી તે મને કહે છે કે હલવાનના લગ્ન જમણમાં આવવાનું જેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓને ધન્ય છે. એમ તું લખ. તે મને એમ પણ કહે છે કે આ તો દેવના ખરા વચનો છે. ત્યારે તેનું વંદન કરવાને હું તેને પગે પડ્યો, પણ તેણે મને કહ્યું કે જોજે, એવું ન કરતો. હું તો તારો તથા ઈસુની સાક્ષીને વળગી રહેનારા તારા ભાઈઓનો સાથીદાર છું. દેવની આરાધના કર, કેમ કે ઈસુ વિશેની સાક્ષી તો પ્રબોધનો આત્મા છે. પછી મેં આકાશ ઉઘડેલું જોયું, તો જુઓ એક શ્વેત ઘોડો અને તેના પર એક જણ બેઠેલો છે. તેનું નામ વિશ્વાસુ તથા સાચો છે. તે પ્રામાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી છે અને તેના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો છે. તેનું નામ દેવનો શબ્દો છે. આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેની પાછળ પાછળ ચાલ્યા. તેના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે કે તે વડે તે વિદેશીઓને મારે. તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે અને સર્વશક્તિમાન દેવના સખત કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે. તેના જબ્બા પર તથા તેની જાંઘ પર રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ એવું નામ લખેલું છે. પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઉડનારા સર્વ પક્ષીઓને મોટે સાદે હાક મારી કે તમે આવો અને દેવના મોટા જમણને સારું એકઠા થાઓ, કે તમે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું અને સવારોનું, સર્વ સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ ખાઓ. પછી મેં શ્વાપદ, પૃથ્વીના રાજાઓ તથા તેઓના સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા જોયા. શ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તલવારથી માર્યા ગયા અને તેઓના માંસથી સઘળા પક્ષીઓ તૃપ્ત થયા. અધ્યાય 20. પછી મેં એક દૂતને આકાશમાંથી ઉતરતો જોયો. તેની પાસે ઊંડાણની કૂંચી હતી અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. તેણે પેલા અજગરને એટલે ઘરડો સર્પ જે દોષ મૂકનાર તથા શૈતાન છે તેને પકડ્યો અને 1000 વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું અને તે પર મુદ્રા કરી, જેથી 1000 વર્ષ પૂરા થતા સુધી તે ફરી લોકોને ભૂલાવે નહીં. ત્યાર પછી થોડી વાર સુધી તેને છૂટો કરવો પડશે. પછી મેં રાજ્યાસનો જોયા અને તેઓ ઉપર જે લોક બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને ઈસુની શાહિદીને લીધે તથા દેવના વચનને લીધે જેઓનો શિરછેદ થયો હતો તથા જેઓએ શ્વાપદની તથા તેની મૂર્તિની પૂજા કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી ન હતી, તેઓના આત્માઓને મેં જોયા. તેઓ જીવતા થયા ને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કર્યું. મોયેલામાંના જેઓ બાકી રહ્યા તેઓ તે 1000 વર્ષ પૂરા થતા સુધી જીવતા થયા નહીં. એ જ પહેલું પુનરુત્થાન છે. પહેલા પુનરુત્થાનમાં જેને ભાગ છે તે ધન્ય તથા પવિત્ર છે. એવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ દેવના તથા ખ્રિસ્તના યાજક થશે અને તેની સાથે 1000 વર્ષ રાજ કરશે. જ્યારે તે 1000 વર્ષ પૂરા થશે ત્યારે શૈતાનને તેના બંદીખાનામાંથી છોડવામાં આવશે, એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને સારું તેઓને એકઠા કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે. તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા અને તેઓએ સંતોની છાવણીને તથા વહાલા શહેરને ઘેરો ગાલ્યો, પણ આકાશમાંથી અગ્નિ ઉતર્યો અને તેઓનો સંહાર
કર્યો અને તેઓને ભમાવનાર શૈતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દહાડો સદા સર્વકાળ વેદના ભોગવશે. પછી મેં મોટું શ્વેત રાજ્યાસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. તેની સમ્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. પછી મેં મુએલાને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા અને મરણ તથા હાદેસે પણ પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. મરણ તથા હાદેસને અગ્નિ ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. અધ્યાય 21. પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયા, કેમ કે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતા રહેલા છે અને સમુદ્ર હવે છે જ નહીં. વળી મેં પવિત્ર નગર નવું યરૂશાલેમ દેવની પાસેથી આકાશમાંથી ઉતરતું જોયું અને જેમ કન્યા પોતાના વરને સારું શણગારવામાં આવેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું. વળી મેં રાજ્યાસનમાંથી મોટી વાણી એમ બોલતી સાંભળી કે જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે. દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. રાજ્યાસન પર જે બેઠેલો છે તેણે કહ્યું કે જુઓ, હું સઘળું નવું બનાવું છું. વળી તે કહે છે કે તું લખ, કેમ કે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. તેણે મને કહ્યું કે હવે તેઓ પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. હું તરસ્યાને જીવનના પાણીના ઝરામાંથી મફત આપીશ. જે જીતે છે તેને એ સગડાનો વારસો મળશે. હું તેનો દેવ થઈશ અને તે મારો પુત્ર થશે. પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિપૂજકો તથા સગળા જૂઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકની બળનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ છે. પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું કે અહીં આવ અને જે કન્યા હલવાનની વહુ છે તેને હું તને દેખાડીશ. એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો અને મને દેવની પાસેથી આકાશમાંથી દેવના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરૂશાલેમ દેખાડ્યું. તેનું તેજ યાસ્પીસ જેવા અતિ મૂલ્યવાન રત્ન જેવું એટલે સ્ફટિકના જેવું નિર્મળ હતું. તેનો કોટ મોટો તથા ઊંચો હતો. તેને 12 દરવાજા હતા. દરવાજા પાસે 12 દૂતો ઊભેલા હતા અને દરવાજા ઉપર નામો લખેલા હતા. એ ઇસ્રાયેલ પુત્રોના 12 કુળના નામ છે. પૂર્વ તરફ 3 દરવાજા, ઉત્તર તરફ 3 દરવાજા, દક્ષિણ તરફ 3 દરવાજા અને પશ્ચિમ તરફ 3 દરવાજા હતા. નગરના કોટના પાયાના 12 પથ્થર હતા અને તેમના પર હલવાનના 12 પ્રેરિતના 12 નામ હતા. જે દૂત મારી સાથે બોલતો હતો તેની પાસે તે નગરનું, તેના દરવાજાનું તથા તેના કોટનું માપ લેવા સારું સોનાની છડી હતી. નગર ચોખંડું છે, એટલે જેટલી તેની લંબાઈ છે તેટલી તેની પહોળાઈ છે. તેણે છડીથી નગરનું માપ લીધું તો તે 1500 માઇલ થયું. તેની લંબાઈ તથા પહોળાઈ તથા ઊંચાઈ સરખી છે. પછી તેણે તેના કોટનું માપ લીધું. તે માણસના માપ પ્રમાણે એટલે દૂતના માપ પ્રમાણે ગણતા 144 હાથ થયું. તેના કોટનું ચણતર યાસ્પીસનું હતું અને નગર નિર્મળ કાચના જેવા ચોખ્ખા સોનાનું હતું. નગરના કોટના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા. પહેલો પાયો યાસ્પીસ, બીજો નીલમ, ત્રીજો પાનું, ચોથો લીલમ, પાંચમો અકીક, છઠ્ઠો લાલ, સાતમો તૃણમણી, આઠમો પીરોજ, નવમો પોખરાજ, 10મો લસણીયો, 11મો સની, 12મો યાકૂત. તે 12 દરવાજા 12 મોતી હતા. તેઓમાંનો દરેક દરવાજો એક મોતીનો હતો અને નગરનો રસ્તો ચોખ્ખા સોનાનો નિર્મળ કાચના જેવો હતો. તેમાં મેં મંદિર જોયું નહીં, કેમ કે સર્વશક્તિમાન પ્રભુદેવ તથા હલવાન એ જ તેનું મંદિર છે. નગરમાં સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી, કેમ કે દેવનો મહિમા તેને પ્રકાશિત કરે છે અને હલવાન તેનો દીવો છે. તેના પ્રકાશમાં
સર્વ પ્રજાઓ ચાલશે અને પૃથ્વીના રાજાઓ પોતાનું ગૌરવ તેમાં લાવે છે. દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહીં, કેમ કે ત્યાં રાત પડશે નહીં. તેઓ સર્વ પ્રજાઓના ગૌરવ તથા કીર્તિ તેમાં લાવશે. જે કંઈ અશુદ્ધ છે અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્ય કરે છે તથા અસત્ય આચરે છે તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહીં, પણ જેઓના નામ હલવાનના જીવન પુસ્તકમાં લખેલા છે તેઓ જ પ્રવેશ કરશે. અધ્યાય 22. ત્યારે તેણે મને દેવના તથા હલવાનના રાજ્યાસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્ય દેખાડી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળ લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા સારું હતા. હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી, પણ તેમાં દેવનું તથા હલવાનનું રાજ્યાસન થશે. તેના દાસ તેની સેવા કરશે. તેઓ તેનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. ફરીથી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુદેવ તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ સદા સર્વકાળ રાજ કરશે. પછી તેણે મને કહ્યું કે એ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે. પ્રભુ જે પ્રબોધકોના આત્માઓનો દેવ છે, તેણે જે થોડી વારમાં થવાનું જ છે તે પોતાના સેવકોને દેખાડવા સારું પોતાના દૂતને મોકલ્યો છે. જુઓ, હું થોડી વારમાં આવું છું. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે પાળે છે તેને ધન્ય છે. એ વાતો સાંભળનાર તથા જોનાર તે હું યોહાન છું. જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે દૂતે મને એ વાતો દેખાડી તેને વંદન કરવાને હું પગે પડ્યો. પણ તે મને કહે છે કે જોજે, એમ ન કર. હું તો તારો તથા જે પ્રબોધકો તારા ભાઈઓ છે તેઓનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાઓનો સાથીદાર છું. તું દેવની આરાધના કર. તે મને કહે છે કે આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. જે અન્યાયી છે તે હજુ અન્યાય કર્યા કરે, અને જે મલિન છે તે હજુ મલિન થતો જાય. જે ન્યાયી છે તે હજુ ન્યાયી કૃત્યો કર્યા કરે, અને જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. જુઓ, હું થોડી વારમાં આવું છું, અને દરેક માણસને તેની કરણીઓ પ્રમાણે ભરી આપવાનો બદલો મારી પાસે છે. હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. જીવનના ઝાડ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે. એ માટે જેઓ પોતાના વસ્ત્રો ધુએ છે તેઓને ધન્ય છે. કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે અને આચરે છે તેઓ બહાર છે. મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે મંડીઓને સારું આ સાક્ષી તમને આપે. હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. આત્મા તથા કન્યા બંને કહે છે કે આવ. જે સાંભળે છે તે એમ કહે છે કે આવ, અને જે તરસ્યો હોય તે આવે. જે ચાહે તે જીવનનું પાણી મફત લે. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ લઈને કહું છું કે જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર દેવ આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો દેવ તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે હા, હું થોડી વારમાં આવું છું. આમીન. હે પ્રભુ ઈસુ, આવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા સંતો પર હો. આમીન.